બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા વડીલોને, સંત મહાત્માઓને, ગુરુજનોને, ભાઈઓ બહેનોને, બાળકોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા. આદ પર્વમાં આપણે શ્રવણ કરી રહ્યા છીએ મત્સ્યવેદન, અને એનું આજે સાંભળશું 123મું કડવું. 122મા કડવામાં મેં આપને જણાવ્યું કે કર્ણના હથિયાર અર્જુનને અપાવ્યા છે, આજ્ઞા અપાવી છે. ધૂમ્ર ઋષિની કૌરવોએ નાક કાન લખીને લીધા છે, અને અર્જુન છે એવો દુર્યોધનને વેમ પડે છે. અર્જુન કુંડાળે ઊભો છે, સ્તવન કરે છે. મત્સ્યવેદન કરવાનું છે, એના માટેની તૈયારી કરી છે બધાએ, અને અર્જુન પ્રભુનું સ્તવન કરે છે. ત્યાં સુધી આપણે વલ્લભદાસ વ્યાસ જેમ ઉચર્યા તેમ ગાયું છે કે પ્રભુ દીનાનાથને જપતો હતો અર્જુન. હવે સાંભળીએ કેવી રીતે દીનાનાથને નમે છે, શું આપવીતી કહે છે ને કેવી પ્રાર્થના કરે છે, તે સાંભળીએ આજે 123મા કડવામાં. રણ છોડો રે 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 હો તેમાં શોભાત મતણી રે. રણ છોડો હો તેમાં શોભા તમતણી રે. બોલ્યા વૈષમ પાએ વચન સાંભળ જન્મે જય રાજ. અર્જુનજીએ કરવા માંડ્યું છે સ્તવન. રણ છોડો હો તેમાં શોભા તમારી. પ્રભુને કહે છે કે પ્રભુ આ બધી શોભા તમારી છે. વૈશંપાય ઋષિ કહે છે કે જન્મે જાય એવી રીતે અર્જુન પ્રાર્થના કરે છે. અર્જુનજી સ્તવન કરે છે. પ્રભુ મારે માથે પાપનું રણ સળિયું. પ્રભુ મારે માથે પાપનું રણ સળિયું. બ્રહ્મ હત્યાના ભયથી અત્યારે ઉઠવું પડ્યું. કોને કાજે કરેલું કામ રખડ્યું. રણ છોડો તમ શોભા તમતણી રે. પ્રભુ નથી ઉઠ્યો કન્યાનું રૂપ જોઈ. નથી ઉઠ્યો વિષય જાળમાં મોહી. પ્રભુ નહીં રાખે લજ્યા તુજવણ કોઈ. રણ છોડો એહો તમ શોભા તમારી.
ઘન શ્યામા સુંદર શ્યામા હો તેમાં શોભા તમ તણેરી. કુબુદ્ધિના કૌરવે કપટ કીધા, નાક કાન કાપવા માર લખી દીધા. અર્જુનજી પ્રભુનું સ્તવન કરે છે કે હે પ્રભુ, મારી ઉપર પાપનું ભાર ચડેલું છે. હે રણછોડ, આ બધી શોભા તો તમારી છે. પાપનું ભાર શું ચડ્યું પ્રભુ, એટલે મારે બ્રહ્મ હત્યાના ભયથી અત્યારે ઉઠવું પડ્યું છે. નહીં તો હું તો છાનો માનો છુપાઈ અને કડવો કાપડીનો વેશ કરીને મારા ધણી રહેતો હતો. પણ શું એવું પાપનું રણ ચડ્યું એટલે બ્રહ્મ હત્યા મને આ ભયથી ઉઠવું પડે છે. અને કોના કારણથી આ કરેલું કામ રખડ્યું એ તો પ્રભુ મને ખબર નથી. અને હું કન્યાનું રૂપ જોઈને મારા દીન દયાળ દ્વારકા વાળા શ્રી કૃષ્ણ નથી ઉઠ્યો, કે વિષય જાળમાં મોહીને નથી ઉઠ્યો. હે પ્રભુ, હે દીનાનાથ, તારા વગર કોઈ લાજ નહીં રાખે. હે મારા રણધીર રણછોડ, આ બધી શોભા તમારી છે. કુબુદ્ધિના કૌરવે અમને ખૂબ કપટ કર્યા છે. હે પ્રભુ, નાક કાન મારું લખી આપીને હું ઊભો થયો છું. હે દીન દયાળ રણછોડ, આ બધી શોભા તમારી છે. હું તો એક નિમિત્ત છું. નાક કાન દ્રુપદ રાયે લખીને પત્ર સોંપી દીધા, એમાં શોભા તમારી. કૌરવે કપટ કરીને મેં દ્રુપદ રાયને લખીને નાક કાન આપ્યા છે પ્રભુ. નાક કાન જાળવી લેજો ગીરધારી, નહીં તો થાશે વિશ્વમાં ફજેતી અમારી. તે ફજેતી જાણીશ પ્રભુ હું તમારી રે. રણ છોડો એમ શોભા તમારી. મળે યશ તેના ભોગતા તમે છો મોરારી. હું ઊભો થયો પાપનો વિવેક વિચારી. સગળે શોભા રાખીને લીધા છે યુગારી. આ શોભા તમારી. વડવે ધનમાં ગુરુની લજિયા રખાવી. વિષમોદકથી લીધો વૃકો અંદર બસાવી. રણછોડો એમ શોભા તમારી.
લાખા ગૃહના અગ્નિથી દીધા તા છોડાવી, દિયાળુ મારા શોભા તમારી. હે પ્રભુ, તું મારા નાક કાન જાળવી લેજે ગિરધારી, નહીં તો વિશ્વમાં જે ફજીતી થશે અમારી એ ફજીતી જાણીશ હું તો તમારી. પ્રભુ, યશ મળે એના ભોગવનાર તમે છો મુરારી. હું તો પાપનો વિવેક વિચારીને ઊભો થયો છું. બધે તમે ઉગારી લીધા છે ભક્તોને, હે દીન દયાળ રણછોડ, આ બધી શોભા તમારી છે. મને તમે વડ વેદનમાં ગુરુની લાજ રખાવી મારા કૃપાળુ, અને એટલો ઝેર ખવડાયો પણ તોય મારા વૃકોંદર ભીમને તમે બચાવી લીધો મારા દયાળુ. લાખા ગૃહની અગ્નિથી તમે છોડાવી દીધા મારા રણછોડ, દ્વારકા વાળા આ બધી શોભા તમારી. એવો અર્જુન સ્તવન કરે છે મારા શ્રોતાઓ. હેડંબા સુર ચોરી કરી ગયો જેવારે, ભીમને સામર્થ્ય આપ્યું સોમળિયા તમે તેવારે. દાતા ધાયા નથી તમે કેવારે. હે મારા પ્રભુ, તમે તો દરેક વખતે આયા છો. ભીમને તમે લાખા ભુવનમાં સામર્થ્ય આપ્યું તો તું જ મારા તેજ સાંભળ્યા. હે રણછોડ, આ બધી શોભા તમારી છે. હું ઊભો તો થયો છું. મચ્છવેદન થશે કે નહીં થશે પણ એ તો તારી શોભા છે, જરૂર થશે, મને વિશ્વાસ છે. મારી લાજ રાખજે, એવું અર્જુન કહે છે. કબીરાને ત્યાંથી છોડાવ્યા શ્રી ઘનશ્યામ, રાખી લાજ યુગાર્યા બધીએ મુકામ. તેવી મારી લાજ રાખવાની આઠામ, રણછોડ હો તેમ શોભા તમારી. નથી સ્તંભે સડવાનું સામર્થ્ય મારું, મારે માથે સાચો ધણી હું તને ધારું. માટે મન દેજ સામર્થ સાંભળિયા તારું. રણછોડ હો તેમ શોભા તમારી. હે પ્રભુ, હેડંબાસુર ચોરી કરીને ગયો તો જે વારે મારા બધા ભાઈઓને મારી માને અને ભીમને તમે સામર્થ્ય આપ્યું પ્રભુ, તો તે મેરુ પર્વત ઉપર ચડીને અમને બધાને બચાયા. તમે દાતા ત્યારે ક્યાં નતા આયા, વારે તો આયા જ તા મારા ધણી. કબીરાને ત્યાંથી તમે છોડાવ્યા મારા ઘનશ્યામ, લાજ રાખીને અમને ઉગાર્યા પ્રભુ. તે બધે મુકામે તમે ઉગાર્યા છે, તેવી મારી લાજ આજ પણ તમારે રાખવાની છે પ્રભુ. આ બધી તમારી શોભા છે. મારું સામર્થ્ય નથી કે આ કાષ્ટના 12 ગાઉના સ્તંભ ઉપર હું ચડી શકું મારા દીન દયાળ. મારે માથે સાચો ધણી તો હું તમને જ ધારું છું કે મારા ધણી કરતા હરતા તમે જ છો. માટે મને સામર્થ્ય આપજો મારા સાંભળા, આ મત્સ્યવેદન કરી શકું. હે પ્રભુ, એવું અર્જુનજી સ્તવન કરે છે. સામર્થ્ય દેજો તમ તણું યશ લેવો તમ હાથ, વ્યાસ વલ્લભ કહે કથારી જ્યાદીના નાથ.
મારો સાંભળો દીન દયાળ અર્જુનની ઉપર રીઝે છે પ્રભુ દ્વારકા વાળો. આગળ જોશું 124માં કડવામાં. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને મારા જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.